હાલો, આજે મારા છોકરાનો એટલે અભયનો બર્થડે છે અને આપણે ખરીદી કરવા જઈએ છીએ અને એમને જે કાંઈ વસ્તુ ગમે, કપડાં કે કોઈ પણ વસ્તુ ગમે એ એમને આજે મારે લઈ દેવાની છે અને એને હોટલમાં જે હોટલમાં જમવું હોય એ હોટલમાં આપણે જમવા જવાના છીએ. હા, તો અમારા ગામની આ બજાર છે અને આપને કેવી લાગી મિત્રો કમેન્ટમાં કહેજો. અને પહેલું એટલે કે તું છે ને બાકા ચીકી બહુ ના બોલાવતો અને સરખી રીતના ગાડી હાંકજે મારું દીકુડું. હા, તો અમે ગામમાં પહોંચી ગયા અને લારી આવી આપણે નાસ્તાની. ત્યાં તો મારી અભીને છે ને મારા અભીને એમ થયું કે મમ્મી હાલ ને જલ્દી કે લારીએ જઈ આવીએ. પછી મેં કીધું કે લારીએ નાસ્તો નથી કરવો, હાલ તને કાંઈ ઠંડુ ખાવું હોય તો આપણે ઠંડુ ખાઈ લઈએ. પછી આપણે છે ને કેન્ડી લીધી અને ભાઈ કેન્ડીની બાકા ચીકી બોલાવી હો. હા, જો કેન્ડી આવી ગઈ ને આપણે તો કેન્ડી ખાઈ લીધી હો. કેન્ડી ખાઈને ઠંડા બંડા થઈ ગયા હો. હા, તો આપણે છે ને હવે અભયને કઈ દુકાન પસંદ આવે એ તો ખબર નહીં. આપણે મેન બજારે પૂગી ગયા છીએ અને હવે એને કઈ દુકાન પસંદ આવે ત્યાં આપણે ગાડી ઊભી રહે. હા, આપણે બિગ બોલમાં પૂગી ગયા છીએ અને ત્યાં આપણે જોઈએ છીએ, જો અંદર જઈએ છીએ, પ્રવેશ કરીએ છીએ. હવે ભાઈ જાય છે મારા અભયભાઈ અને આગળની પ્રોસેસ જોતા રહેજો. હા, તો અમે રાઈટ સોચમાં આવી ગયા છીએ. અહીંયા એમને કપડાં કાંઈ ગમે તો લઈ લે. જોજો ભાઈ, અમારે આ ઉપલેટાની આવી કંઈક દુકાનનું છે મારા ભાઈ. હા, પછી આપણે આવી ગયા કુમકુમ લેધરમાં. તો કુમકુમ લેધરમાં હવે ભાઈને શું ગમે અને એમની શું પસંદ હોય એ તો ખબર નહીં. અને એ તો પાછળ રહી ગયો, હું આગળ નીકળી ગઈ બોલો. હવે એ જો આવ્યો છે અને પ્રવેશ કરે છે ભાઈ કુમકુમ લેધરમાં હો. હા, અને પછી આપણે આવી ગયા. હા, તો ત્યાંથી પછી આપણે આવી ગયા બીજી દુકાને. ત્યાં એમને કોટ સેટ પસંદ પડ્યો. હા, તો એક લઈ લીધો છે એમને. જો એવો કંઈક નજારો છે ભાઈ અમારા ગામનો. ત્યાં તો આપણે આવી ગયા કસી કિંગમાં હોટલમાં અને અભિભાઈ ઓર્ડર જોવે છે. હવે હું ઓર્ડર આપે. હા, જોઈએ હવે એમને શું ઓર્ડર. હા, આવી ગયું. હું તો જોતી રહી ત્યાં તો એમને ઢોસા ને બર્ગર ને એવું બધું, વડાપાઉં ને એવું બધું એમને ઓર્ડર આપી દીધો. અને ચાલો બધા મિત્રો જમવા. અભિભાઈને હવે ઉંદર બોલ્યા છે. ચાલો બધા ભાઈઓ બહેનો વડીલો જમવા. આજે બાકા ચીકી બોલાવવાની છે. પછી તો આપણે આવી ગયા નંબરવાળાની દુકાને નંબર ચેક કરાવવા. પછી તો મારી મમ્મીને દુકાનવાળો કે આ હું લખ્યું ને આ હું લખ્યું ને. પછી મારી મમ્મી નંબર ચેક કરાવતી હતી અને હું આખી દુકાન જોતો હતો. પણ વિડીયોનું તો અહીંયા જ હતો વિડીયો તો. પછી જો આ ચશ્મા અમને મારી મમ્મી કે આ સારા લાગે કે પછી આ સારા લાગે કે પછી આ સારા લાગે. હું તો ઓલા પહેલાં પહેર્યા હતા ને એ જ સારા લાગે, એને એ જ પહેરી લીધા. આ તૂટે નહીં એવા હે હો. પછી તમે આવી ગયા તરબૂચવાળાની. અમારી મમ્મી કે એકાદું તરબૂચ તો ઉપાડ લે. હું કહું ના ના, એ ભાઈ સામે જ થયા કે ઉપાડ લે ને ઉપાડ લે ને. તો ઉપાડવા ગયો ભાઈ જોઈ ગયા તો હું મરી ગયો. તો પછી હું ત્યાં ઘડીક પર ઊભો તો ઉપાડી લીધું તરબૂચ. એમાં શું હોય, ઉપાડીને ઘર ભેગા થઈ ગયા.